ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો ગઈકાલે જે જીએસટી કાઉન્સિલની બેઠકોમાંથી મોટા નિર્ણયો આવતા દેખાયા એના પર એક ખાસ નજર કરજો. ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે ફોકસમાં રહેશે, કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા જ્યારથી નીતિન ગડકરીએ કેન્દ્ર સરકારને અને જીએસટી નાણાં મંત્રાલયને પત્ર લખીને જીએસટીની ઉપર જે ઇન્સ્યોરન્સની ઉપર જે જીએસટી દરો લાગે છે એને ઘટાડવા માટેનો અહીંયાથી પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એ અંગેનો કોઈ નિર્ણય અત્યારે લેવામાં નથી આવ્યો. આ નિર્ણયને હાલ સ્થગિત કરવામાં આવ્યો છે અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને આ નિર્ણયની સમીક્ષા કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ તેઓ ઓક્ટોબર મહિના સુધી મોકલશે. અને નવેમ્બર મહિનાની જે જીએસટીની બેઠક થવાની છે કાઉન્સિલની, એની અંદર ફરી પાછી આ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એના પર જીએસટી, એના પ્રીમિયમ ઉપર જીએસટી દર ઘટાડવો કે નહીં એ અંગેનો નિર્ણય લેવામાં આવશે. નીતિન ગડકરીએ જે વાત કરી હતી તે ખાસ કરીને સિનિયર સિટીઝનો અને સુપર સિનિયર સિટીઝનો તેમજ સામાન્ય જનતા માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર જે જીએસટીનો 18% ડર લાગે છે એને લઈને એમણે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ જો કે આ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. હજી નિર્ણય વિચારણા હેઠળ છે એવું અત્યારે કહી શકાય. પરંતુ બીજો એક ફાયદો ખાસ આપણને થતો જોવા મળશે, જે નાસ્તા બનાવતી કંપનીઓ છે, બીકાજી ફૂડ, ગોપાલ સ્નેક્સ કે ખાસ કરીને પ્રતાપ સ્નેક્સ, એને કારણ કે જે સૂકા નાસ્તા પર આપણને જીએસટી લાગતો હતો તેની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં આ જીએસટીનો ડર 18% હતો અને હવે તેને ઘટાડીને 12% કરી નાખવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ બધી કંપનીઓ આજે થોડી ઘણી ફોકસમાં રહેતી દેખાશે. એમના જીએસટી માટેનો જે ખર્ચ છે એ થોડો અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે. બીજી તરફ અન્ય સમાચારો પર નજર કરીએ તો જીએમઆર એરપોર્ટ અહીંયાથી હવે ખાસ ફોકસમાં રહેવાનું છે, કારણ કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર 10% હિસ્સાનું અધિગ્રહણ કંપની કરવા જઈ રહી છે, $126 મિલિયન અને કંપની અધિગ્રહણ બાદ કંપનીનો હિસ્સો અહીંયા 64%થી વધીને 74% જેટલો થતો જોવા મળશે. અને આપણને ખબર છે કે ત્યાં આગળ ઘણું ખાસું એવું દિલ્હીના એરપોર્ટ પર વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે અને ત્યાંની કેપેસિટી વધે એ માટેના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે. એટલે જીએમઆર એરપોર્ટ્સ અહીંયાથી ખાસ કરીને ફોકસમાં આપણને રહેતું દેખાશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની અંદર તેમણે પોતાનો હિસ્સો અહીંયાથી વધાર્યો છે. આ ઉપરાંત જેફરીઝ અહીંયાથી જુઓ તેમના પર બાય કોલ આપી રહ્યા છે, 106નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ જે ડીલ થઈ છે ઘણી જ એટ્રેક્ટિવ પ્રાઇસની ઉપર અહીંયાથી થતી જોવા મળી છે. અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ જે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એની અંદર 26% જેટલો હિસ્સો હોલ્ડ કરવાનો ચાલુ રાખશે. જો કે આની જે અત્યારે એસઓટીપી વેલ્યુએશન છે તે હજી સુધી આપણને સામે નથી આવતી જોવા મળી, પરંતુ ખાસ કરીને તેમને આ ડીલ ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે, એટલા માટે તેમણે બાયનો કોલને 106ના ટાર્ગેટ અહીંયાથી આપ્યા છે. આ ઉપરાંત ડિક્સન ટેક પર ખાસ નજર કરજો તો પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, આ પેજેટ ઇલેક્ટ્રોનિક્સ ડિક્સન ટેકનોલોજીની એક સબસિડરી કંપની છે અને એમના દ્વારા એચપી ઇન્ડિયા સાથે તેમણે કરાર કર્યો છે. શેના માટે તો નોટબુક, ડેસ્કટોપ અને ઓનલાઈન ઓલ ઇન વન પીસી બનાવવા માટેના અહીંયા કરાર કર્યા છે. એટલે એટલા માટે ખાસ ધ્યાન રાખતા રહેજો. હવે આ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણને જે આ ડેવલપમેન્ટ આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે જો એચપીની જે એચપી ઇન્ડિયા છે સૌથી મોટું ભારતનું આઈટી હાર્ડવેર સેગમેન્ટ કરતી કંપની છે અને આ ડિક્સન ટેક પાસે સૌથી મોટા ગ્રાહક તરીકે એચપી ઘણા સમયથી કાર્યરત છે અને આ કરાર હવે લંબાવવામાં આવ્યા છે. અને આ જે એચપીનો ઇન્ડિયા ડેસ્કટોપ જે અને નોટબુક બિઝનેસ છે એની અંદર એમનો માર્કેટ શેર લગભગ 28થી 30% જેટલો છે અને તેઓ માર્કેટ લીડર છે અત્યારે, અને એમની સાથે આ કરાર કર્યા છે. એટલે ચોક્કસથી આજે ડિક્સન ટેકનોલોજીસ આપણને એક ફોકસમાં રહેતું દેખાઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જો મોર્ગન સ્ટેનલી હજી પણ ઇક્વલ વેઇટ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 8696ના તેમણે આપ્યા છે. એમનું કહેવું છે એચપી ઇન્ડિયા અત્યારે ત્રીજા નંબરનું સૌથી મોટું કસ્ટમર છે કંપની પાસે અને ખાસ કરીને 28થી 30%નો માર્કેટ શેર આ કંપની પાસે છે. એટલા માટે તો ઇક્વલ વેટનો કોલ અને 8696ના ખાસ કરીને ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. પ્રીમિયર એન્જિનિયર્સ હાલમાં થોડા વખત પહેલાં લિસ્ટ થયેલી કંપની છે. ઉત્તર પ્રદેશ કૃષિ વિભાગ પાસેથી એમને લગભગ 215 કરોડ રૂપિયાનો ઓર્ડર મળતો દેખાયો છે. એટલે ઓર્ડરના દમ પર આજે કદાચ આ સ્ટોકમાં તમને સારી એવી એક તેજી જોવા મળે, એટલે પ્રીમિયર એન્જિનિયર્સ પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ ટાટા
ટાટા પાવર સોલારે સોલાર સેલનું ઉત્પાદન અહીંયાથી હવે શરૂ કર્યું છે. તામિલનાડુના તિરુનેલવેલી યુનિટમાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને 4.3 ગીગાવોટ સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ અહીંયાથી કંપની કરશે. અને ટાટા પાવર સોલાર જે છે ટાટા પાવરની સબસિડરી કંપની છે, એટલે અહીંયાથી ટાટા પાવરને પણ ખાસ કરીને એક ફાયદો થતો જોવા મળશે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો. અને મારા તરફથી ખાસ છેલ્લે એક લેમન ટ્રી હોટલ્સ પર નજર રાખવાની છે. ઘણી બધી હોટલો આ છેલ્લા 2-3 અઠવાડિયાની અંદર આ કંપનીએ નવી જાહેર કરી છે અને એ જ કન્ટિન્યુઇટીમાં મહારાષ્ટ્રના નાસિકમાં 57 રૂમની હોટલ માટે તેમણે લાયસન્સ કરાર કર્યા છે. અને કંપનીનું જે આમ છે કોર્નેશન હોટલ્સ પ્રોપર્ટી એનું સંચાલન કરશે અને FY26 સુધીમાં પ્રોપર્ટી તૈયાર થવાનું અનુમાન છે. એટલે છેલ્લા ઘણા સમયથી આ સ્ટોક ખાસો એવો ફોકસમાં છે. આજે પણ આપણને ફોકસમાં રહેતો દેખાશે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. ટાટા પાવર આજે એક અહીંયાથી આપણને સારી એવી તેજી દર્શાવી શકે છે અને ખાસ કરીને જે સ્નેક્સ કંપનીઓ છે એના પર પણ એક ફોકસ રાખવાનો છે. પરંતુ આરતી, તમારી પાસે આજે કયા સ્ટોક્સ જેના પર ખાસ ફોકસ રાખશો? જેને પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત ફાર્મા કંપનીઓ સાથે કરીએ. ઓવરઓલ સેક્ટર જે છે તે ફોકસમાં રહેશે, કારણ કે જીએસટી દરમાં જે ઘટાડો થયો છે તેની એક અસર આપણને જોવા મળશે. કેન્સરથી જોડાયેલી 3 દવા છે તેના ઉપર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 12%થી જીએસટી દર ઘટાડીને 5% પર કરવામાં આવ્યો છે. એને કારણે એક ફોકસ જે છે તે ફાર્મા કંપનીઓ પર રહેશે. કઈ કંપનીઓ પર અસર આપણને જોવા મળશે તેના ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને એબોટ ઇન્ડિયા છે, ઝાયડસ લાઈફ જેવી કંપનીઓ છે, અલ્કેમ છે, સિપ્લા, બાયોકોન, એસ્ટ્રાઝેનેકા જેવી કંપનીઓ છે જેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે, કારણ કે આ બધી કંપનીઓ જે છે ખાસ કરીને કેન્સરથી જોડાયેલી દવા જે છે તે આપણને બનાવતી દેખાઈ રહી છે. તો એને કારણે એક ફોકસ જે છે તે ઓવરઓલ ફાર્મા કંપનીઓ પર આજે રાખવાનું રહેશે. બીજી બાજુ આરતી, ડ્રગ્સની વાત કરી લઈએ તો અહીંયા બાયબેક માટે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોર્ડે ₹900 પ્રતિ શેર પર બાયબેકને મંજૂરી આપી દીધી છે. લગભગ 6.65 લાખ શેર્સ જે છે તેના બાયબેકને મંજૂરી મળી છે અને 60 કરોડનું બાયબેક જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. બીજી બાજુ 11 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે આ બાયબેક જે છે તે આપણને ખુલતું જોવા મળશે. તો એક ફોકસ આરતી ડ્રગ્સ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન બાયબેકના સમાચાર જે રીતે આવતા દેખાય છે એને કારણે બનતું દેખાઈ શકે છે. ઝેગલની નેક્સ્ટ વાત કરી લઈએ તો ઝેગલ પ્રિપેર્ડે ખાસ કરીને HDFC અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની સાથે કરાર કર્યા છે. એને કારણે એક ફોકસ જે છે તે અહીંયા રાખવાનું રહેશે. એક નવા કરાર જે છે તે ઝેગલ પ્રિપેર્ડ તરફથી કરવામાં આવ્યા છે, તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. હીરો મોટોકોર્પની વાત કરી લઈએ તો ખાસ કરીને ફોકસ એટલા માટે રહેશે કારણ કે IPO માટે DRPH જે છે તે કંપનીએ દાખલ કરી છે અને એથર એનર્જીના IPO માટે ખાસ કરીને જે DRHP છે તે અહીંયાથી દાખલ કરવામાં આવી છે. સેબી પાસે લગભગ 3100 કરોડના IPO માટે કંપની તરફથી DRHP જે છે તે અહીંયાથી દાખલ કરવામાં આવી છે અને લગભગ 2.2 કરોડ શેર્સનો OFS જે છે તે આપણને અહીંયા રહેતો દેખાઈ શકે છે. તો આજે ખાસ ફોકસ હીરો મોટોકોર્પ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર EU સ્મોલ ફાઇનાન્સ બેંકનું છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કોટક મહિન્દ્રા લાઈફ સાથે ખાસ કરીને બેંકે કરાર કર્યા છે અને ગ્રાહકોને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઓફર કરવા માટે EU સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા આજે કરાર જે છે કોટક મહિન્દ્રા લાઈફ સાથે કરવામાં આવ્યા છે. તો એક EU સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે રેલિગર એન્ટરપ્રાઇઝિસ છે. અહીંયા કંપની માટે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના 3 સિનિયર અધિકારીઓ પર FIR જે છે તે અહીંયાથી દાખલ કરવામાં આવી છે અને ઈડી દ્વારા ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ખાસ કરીને FIR જે છે તે દાખલ કરી છે અને આના પર કંપનીનું કહેવું છે કે અધિકારીઓએ FIRના આરોપને નકાર્યા છે. સામે જ સંબંધિત અધિકારીઓ જે છે તે વધુ કાર્યવાહી માટે આ બાબતની તપાસ કરી રહ્યા છે. બીજી બાજુ કંપની વિરુદ્ધ કોઈ આક્ષેપ નથી એવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે, પણ એ થોડા ઘણા નેગેટિવ સમાચાર છે કારણ કે એક 3 અધિકારીઓ અને એ પણ સિનિયર અધિકારીઓ પર જે FIR દાખલ કરવામાં આવી છે, થોડું ઘણું નેગેટિવ રિએક્શન રેલિગર એન્ટરપ્રાઇઝ પર જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર HG ઇન્ફ્રાનું છે. લેટર ઓફ એક્સેપ્ટન્સ કંપનીને મળ્યો છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પાસેથી. ખાસ કરીને 781.1 કરોડનો LOA જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. પોઝિટિવ સમાચાર છે. HG ઇન્ફ્રા ફોકસમાં રાખવાનું રહેશે. આલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે. ગ્રુપ હાઉસિંગ પ્રોજેક્ટ માટે ખાસ કરીને ઓર્ડર મળ્યો છે અને 1307 કરોડના 2 ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતા દેખાયા છે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી લઈએ તો અહીંયા ઓગસ્ટના ડેટા ખાસ કરીને આપણને આવતા દેખાયા છે.
જેમાં ગ્રોસ ટોટલ કલેક્શનની વાત કરી લઈએ તો લગભગ 417.2 કરોડથી 20.5% વધ્યું છે અને વધીને 502.6 કરોડની આસપાસ પહોંચ્યું છે. તો એક અપડેટ જે રીતે આવતા દેખાયા છે, LRB ઇન્ફ્રા ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે સ્ટોક. અને છેલ્લે મસ્ટેકની વાત કરી લઈએ તો ફંડ એક્શન અહીંયા સામે આવતી દેખાઈ રહી છે. સ્મોલ કેપ વર્લ્ડ ફંડે ખાસ કરીને 17.7 લાખ શેર્સ જે છે તે અહીંયાથી વેચ્યા છે અને હવે ખાસ કરીને સ્મોલ કેપ વર્લ્ડ ફંડનો હિસ્સો ઘટીને 1.80% આપણને થતો દેખાયો છે. તો માસ્ટેકનું કાઉન્ટર પણ આજે ફંડ એક્શન થઈ છે એના કારણે એક રિએક્શન બતાવી શકે છે. તો આ બધા પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા એમાં ખાસ કરીને ફાર્મા કંપનીઓ જે છે તેના પર ખાસ ફોકસ રહેશે. જી, તો આ બધા